મહેસાણાના બલોલ ગામની ઘટના 27 વર્ષીય પરિણીતા ઉપર પતિએ ચારિત્ર ઉપર શંકા કરી છરીના ઘા ઝીંક્યા। બરડાના ભાગે આડેધડ છરીના ઘા માર્યા। આડેધડ ઘા મારતા અંગૂઠો કપાઈ ગયો। 9 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર મિત્તલબેન જાદવ નામની પરિણીતા ઉપર છરીના ઘા ઝીંક્યા। જાદવ હિમાંશુભાઈ ગૌતમભાઈ નામના પતિએ માર્યા છરીના ઘા માર્યા બાદ પરિણીતાને કેનાલમાં ફેંકવા લઈ ગયો। સ્થાનિક લોકો ત્યાં આવી જતા પતિ ભાગી છૂટ્યો। પતિ સામે સાંથલ પોલીસ સ્ટેશનમાં પત્નીએ નોંધાવી ફરિયાદ। પત્નીએ કહ્યું, હું કોઈ સાથે બોલું કે કોઈની જોડે ઊભી રહું તો પણ મને માર મારે છે। અનેક વખત આ રીતે માર માર્યો છે। આ હુમલો મારા હસબન્ડે કર્યો છે અને એમને શંકા છે કે મારે કઈ નોકરી ચાલે છે અને એમને અત્યારે એ બાબતમાં નહીં પણ મારા પપ્પાને ગાળો બોલીને એવું કે તારા પપ્પાએ મને કેમ ગાળો બોલીને એમ કરીને એમને મને છરીઓ મારી। બનાવમાં તો બપોરે અમે ઘરે હતી હું અને બપોરે એમને મારા પપ્પાને ફોન કર્યો કે તમે છોકરીને આવીને લઈ જાઓ કે બહુ ડ્રિંક કરીને આવ્યા હતા। એટલે મારા પપ્પા કે સારું હું આવું છું ને એમને પછી મેં મારા પપ્પાને કીધું હું મને છરી લઈને બીવડાવે છે એટલે કે તે તારા પપ્પાને કેમ આવું કીધું એટલે પછી મને છરી લઈને મારવા માંડ્યા। એટલે મારા પપ્પા કે તું કેમ મારી છોકરીને મારે એમ કરીને મારા પપ્પા એને બોલ્યા એટલે કે હા તું મને કેમ બોલ્યો। મારા પપ્પાને જાતા બોલવા માંડ્યા ગાળો ને એવું બોલવા માંડ્યા। પછી મારા બેન સામું ને એવું ગાળો બોલવા માંડ્યા। પછી મારા પપ્પા બી સામે દીધી એમાં પછી વધારે બેન થોડું ફોનમાં બોલા ચાલી હતી ને તો એમની દાજ પછી એમને મારી ઉપર કાઢી। આ મને કેનાલ ઉપર લઈ ગયા હતા ને ત્યાં ધક્કો મને કે તું પડ અહીંયા કેનાલ ઉપરથી પણ બધા ત્યાં ભેગા થઈ ગયા ને એટલે બીવાઈ ગયા પછી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા। મારે 10 વર્ષ જેવું થી લગ્ન થયા। પહેલેથી જ્યારથી લગ્ન કર્યા ને ત્યારથી જ આવું કરતા હતા પણ ત્યારે મારવામાં ઓછું આમ લાપડ ઝાપડ કરે ને એ રીતનું મારતા હતા પણ છેલ્લા 12 મહિનાથી 2 વર્ષથી બહુ હેરાન કરતા હતા। ભરણ પોષણ આપો અને છૂટાછેડા લેવા છે મારે। હા બીક લાગે છે કારણ કે આ 3 થી 4 વખત આ રીતે મને મારવાની કોશિશ કરી છે। એકવાર ખેતરમાં